આમ જોવા જઈએ ને તો વર્તમાન તપાગચ્છાધિપતિ મનોહર કીર્તિ સાગરસુરી મહારાજા એમનો દીક્ષા પર્યાય 76 પૂરા કરીને સાહેબે 77 વર્ષમાં પ્રવેશ કર્યો. સાહેબથી માત્ર 10 દિવસ નાના. કારતક વદ દસમના દિવસે મનોહર કીર્તિ સાગરસુરી મહારાજાની દીક્ષા અને માગસર સુદ છઠ્ઠના દિવસે પૂજ્યપાદ સાધ્વીજી ભગવંત પુણ્યપ્રભાસજી મહારાજ સાહેબની દીક્ષા. આમ જોવા જાઓ ને ભૂપેન્દ્રભાઈ, એક તપાગચ્છાધિપતિના પદે આરૂઢ છે અને શ્રમણી ગણમાં જોવા જઈએ ને તો શ્રમણી ગણની અંદર સાહેબને જ્યારે પ્રવર્તનીનું પદ આપવાનું નક્કી થયેલું, હું એ ઘટનાનો સાક્ષી છું. સાહેબને જ્યારે પ્રવર્તનીનું પદ આપવા માટે તપાગચ્છાધિપતિએ શ્રીએ સ્વયં કીધું કે મારી ઈચ્છા છે તમે પ્રવર્તની પદે આરૂઢ થાવ. અમારા સમુદાયનું એક ગૌરવ છે, અમારા સમુદાયના એક વડીલ શ્રમણી ભગવંત તરીકે શું રાષ્ટ્રસંત પદ્મસાગરસુરી મહારાજે કીધું કે જો એ લેતા હોય તો હું પણ આવવા માટે તૈયાર છું. એમણે ત્યારે બહુ મજાની વાત કરેલી. સાહેબને કીધેલું, હું બેઠો તો ત્યાં આગળ અને ત્યારે સાહેબ બોલ્યા હતા કે સાહેબ હવે માત્ર ને માત્ર સિદ્ધ પદની તલાશ છે, એના સિવાય બીજું કોઈ પદ નથી જોઈતું. આ એમના જીવનની ઉદારતા હતી. અહીંયાથી નીકળ્યા તો નિગોદથી છીએ, જવું ક્યાં, ડેસ્ટિનેશન ક્યાં? ત્યારે કીધું હતું કે સાહેબ સિદ્ધ પદ સુધી હવે પછી એનાથી ઓછું કોઈ પદ જ ન જોઈએ. અને એટલે જ કદાચ પદનો મદ નહીં હોય અને જેને પદ છોડ્યું હોય ને પદ એની પાછળ દોડતું હોય સાહેબ, એ વ્યક્તિત્વ હતું. અને એટલે પ્રશાંત સાગરજી મહારાજ સાહેબે બહુ મજાની વાત કરી કે માનો પ્રેમ આપ્યો છે. એક બે કડી માના લગતી कि ममता के मंदिर की है तू सबसे प्यारी मूरत, મમતા. વિનંતી કરીશ ડોક્ટર રમેશભાઈ લાલા તેઓ આગળ પધારે, એમનું પણ બહુમાન કરવાનું છે. વિનંતી કરીશ ડોક્ટર રમેશભાઈ લાલા. ખૂબ સુંદર વયાવત સાહેબની કરી છે, ખૂબ સુંદર ભક્તિ એમને કરી છે. એકવાર ખૂબ હૃદય ભાવોથી આ બધા ડોક્ટરોને એટલે વધાવવા છે કે લોકોએ આપણી ગુરુને સાથ આપવાનું કામ કર્યું છે સાહેબ. એમના શિડ્યુલમાંથી કોઈ અપેક્ષા વગર. એટલે એકવાર ખૂબ હૃદય ભાવોથી ડોક્ટર રમેશ લાલાને વધાવીએ અને એમના બહુમાન માટે હું વિનંતી કરીશ પરમ પૂજ્ય સાધ્વીજી ભગવાન પદ્મકીર્તિ શ્રીજી મહારાજ સાહેબના પરિવારના સ્વજનો અને પરમ પૂજ્ય સાધ્વીજી ભગવાન ચંદ્રકીર્તિ પરિવારના સ્વજનોમાંથી બબ્બે વ્યક્તિ અને સંજયભાઈ જો પધારે હોય તો સંજયભાઈ, ગૌરાંગભાઈ. મમતા કે મંદિર કી હૈ તું સબસે પ્યારી મૂરત, ममता की मंदिर की है तू सबसे प्यारी मूरत, भगवान नजर आता है जब देखे तेरी सूरत, अब इन चरणों में आके खुशियों के पंख लगाए, अब इन चरणों में आके खुशियों के फूल से ये बंधन तो प्यार का बंधन है, जन्मों का संबंध है. બહેનોમાં વિનંતી કરીશ ડોક્ટર આરતીબેનને, એક મિનિટ, ડોક્ટર આરતીબેનને વિનંતી કરીશ કે તેઓ આગળ પધારે. એકવાર ખૂબ હૃદયસ્થ ભાવોથી તાલીથી વધાવીએ. એમના બહુમાન માટે ફાલ્ગુનીબેન, પૂર્ણાબેન, દીપ્તિબેન અને નેહાબેન ઝવેરી અને નીતાબેન ખૂબ હૃદયસ્થ ભાવોથી જેમને ખૂબ છેલ્લી ક્ષણ સુધી પુણ્યપ્રભાસજી મહારાજ સાહેબની વયાવત કરી છે. આ ફૂલો રોજ ખીલે છે અને સાંજે ખરી પડે છે, અવતાર માનવી ધરે છે નહીં મૃત્યુને વરે, આ સાગર તો મારે તરવો છે, આત્મોદ્ધાર
કરવો છે ભવસાગરી મારે તરવો છે આત્મોદ્ધાર કરવો છે. આ પ્રસંગે ડોક્ટર ભૂપેશભાઈ ડી શાહ કે જેઓ આવી નથી શક્યા, પણ એકવાર એમને પણ હૃદયસ્થ ભાવોથી વધાવીએ. એમને કોઈ સર્જરી હતી એટલે આજે આવી નથી શક્યા, પણ એમને પણ ગુરુદેવને બહુ અદ્ભુત સેવા અને સાતા આપવાનું કામ કર્યું છે. એકવાર ડોક્ટર ભૂપેશભાઈ માટે પણ યાદ કરી અને એ શૃંખલામાં આગળ ગુણ કીર્તનની સભામાં હું વિનંતી કરીશ મહેસાણાના ટ્રસ્ટી દિલીપભાઈને કે દિલીપભાઈ આગળ વધારી પોતાના હૃદય ઉદ્ગાર રજૂ કરે. પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય રાષ્ટ્ર સંત અમારા પ્રેરણામૂર્તિ શ્રી સિમંદર સ્વામી તીર્થના માર્ગદર્શક અને આશીર્વાદ દાતા એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી પદ્મસાગર સુરી શ્રી મહારાજ સાહેબના ચરણોમાં અમારા સિમંદર સ્વામી તીર્થગણના કોટી કોટી વંદન. ઉપસ્થિત તમામ ગીતાર્થ આચાર્ય ભગવંતોના ચરણોમાં પણ અમારા કોટી કોટી વંદન. ઉપસ્થિત બુદ્ધિસાગર સમુદાયના સાધ્વીજીગણને પણ અમારા કોટી કોટી વંદન. જ્યારે ગીતાર્થ ગુરુ ભગવંતો બિરાજમાન હોય અને ગીતાર્થ અને તત્વજ્ઞાની સાથી જ બી ભગવંત વિશે બોલવું હોય તો ઘણું મુશ્કેલ છે. અને ખરેખર શ્રાવક તરીકે તો આપણે ગુરુ મહારાજને સાંભળવાના હોય, પણ એમની સાથે જે આપણો આત્મીયતાનો સંબંધ હોય છે ને એના કારણે આપણા હૃદયોની ઉર્મિઓ આપણે રજૂ કરવાથી બચી શકતા નથી. આજે એવા ગુરુમાના ચરણોમાં અમારી લાગણીઓ રજૂ કરીએ છીએ. પરમ ઉપકારી પરમ પૂજ્ય યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રીમદ બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના વડીલ સુદીર્ઘ સંયમ પર્યાયી બાલ બ્રહ્મચારી પરમ પૂજ્ય સાધ્વીજી પુણ્યપ્રભાજી મહારાજ સાહેબના દેહ પરિવર્તનથી આપણા હૃદયમાં ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. જેવું દેહ પરિવર્તન દ્વારા મહાવિદેહ તરફ પ્રયાણ કર્યું છે તેવા પરમ વંદનીય માતૃતુલ્ય પુણ્યપ્રભાજી મહારાજ સાહેબના ચરણમાં અમારા કોટી કોટી વંદન. વૈરાગીની ભાવના તો પૂજ્યશ્રીમાં નાનપણથી જ હતી, એટલે જ ફક્ત 8 વર્ષની નાની વયમાં સખપણ છોડી રાગ દ્વેષ છોડી પૂજ્ય પુષ્પાબેન સંયમ ગ્રહણ કરી પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી પુણ્યપ્રભાજી મહારાજ સાહેબ બની પ્રભુ માર્ગે આગળ વધ્યા. 76 વર્ષના દીર્ઘ સંયમ પર્યાય પૂર્ણ કરી શ્રી સિમંદર સ્વામી પરમાત્મા પાસે પહોંચવા અનંત યાત્રા તરફ પ્રયાણ કર્યું છે તેવા પુણ્યપ્રભાજી મહારાજ સાહેબ એ આપણા બુદ્ધિસાગર સમુદાયનું એક અનમોલ રત્ન હતા. જીન શાસનનું એ સ્થાન હતા. જેમનું જીવન જ એક સાધના હતું. તેમનું સૌમ્ય મુખમંડળ, અનોખું આભામંડળ અને સદાય હસમુખી મુદ્રાનું અદ્ભુત તેજ એ એમની આગવી પ્રતિભા હતી. પૂજ્યશ્રી સરળતા, સહનશીલતા, વાત્સલ્ય ભાવનાના ધણી હતા. પૂજ્યશ્રીનો સદાય હસતો ચહેરો, અસંકલિત મીઠી વાણી અને સહસ્નેહથી દરેક આવનારને ભાવપૂર્વક પ્રેમથી બોલાવવાની એક આગવી છટા હતી. સાગર જેવા ગંભીર, દરેક વયના લોકો સાથે એના જ જેવા સમયવશક બનીને નાના સાથે નાના, મોટા સાથે મોટાથી વાત કરવાની પૂજ્યશ્રીની કળાએ દરેકના દિલમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ધર્મક્ષેત્રમાં એમનો તત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ અને તેને સમજાવવાની સરળ રીતના કારણે પૂજ્યશ્રીએ અનેક શ્રાવક શ્રાવિકાઓના પ્રશ્નોનું સમાધાન કરાવ્યું છે. જ્ઞાન, દર્શન, ચારિત્રના ઉપાસક હતા તો સાથે સાથે સિમંદર સ્વામી પરમાત્માના પણ મહા ઉપાસક હતા. વંદન છે તેમની સાધનાને, વંદન છે તેમના વાત્સલ્ય ભાવને, તેમના કરુણા ભાવને વંદન છે. કહેવાય છે કે મા શબ્દમાં વાત્સલ્ય, સ્નેહ, સમર્પણનો શુભ સંયોગ છે. પૂજ્યશ્રીમાં પણ વાત્સલ્ય,
સમર્પણ અને સ્નેહના ગુણોનો ત્રિવેણી સંગમ હતો. પૂજ્યશ્રીની પ્રભુ પ્રત્યેની અનેરી શ્રદ્ધા, સમર્પણ ભક્તિ, અપ્રમદ ભાવે ધર્મમય જીવન જીવવાની પૂજ્યશ્રીની આગવી શૈલીને કારણે પૂજ્યશ્રીનો અંતિમ સમય સમાધિમય બન્યો. પૂજ્યશ્રીએ જીવનભર આત્મસાત કરેલા તત્વજ્ઞાન અને ધર્મની આરાધના સાધનાના પરિણામ સ્વરૂપ અંતિમ સમયે પણ ધર્મની તમામ ક્રિયાઓ સ્વહસ્તે અને સ્વમુખે કરી અંતિમ સમયને હસ્તામુખે સ્વીકારી એને મહોત્સવ બનાવી દેહ પરિવર્તન સ્વીકારી મહાવીર તરફ પ્રયાણ કર્યું. પૂજ્યપાદ સાથે અમારો અનોખો સંબંધ હતો. પૂજ્યપાદ સાથે જ્યારે બેસીએ ત્યારે મા સાથે બેસીને સંવાદો કરીએ ને તેમ લાગે, જ્યાં શબ્દો ગોઠવ્યા વગર વાત કરી શકાય, આંસુ છુપાવ્યા વગર રડી શકાય અને સંકોચ વગર હૈયું ખોલી શકાય એવો સંબંધનો નાતો પૂજ્યપાદ સાથે અમને સદા યાદ રહેશે. મારી સાવિકા ઘણી વખત કહેતી કે પૂજ્યશ્રીના ખોરામાં જ્યારે મસ્તક મૂકીને વાસ્કે પ્રદાન કરીએ ને ત્યારે મસ્તક ઉપર તેમના કોમળ હાથ ફરે ત્યારે લાગે જગતના અમારા તમામ દુઃખો દૂર થઈ ગયા છે, જાણે સાચે જ મારા ખોરામાં હોઈએ તેવી અનુભૂતિ થાય છે. પૂજ્યશ્રીએ મહેસાણામાં શ્રી સિમંદર તીર્થમાં લગભગ 3 કે 4 ચાતુર્માસ કર્યા છે અને તે દરમિયાન તેમની સેવાનો લાભ અમને મળ્યો છે. ચાતુર્માસ દરમિયાન શ્રાવક શ્રાવિકાઓને તેમના અમૂલ્ય જ્ઞાનનો લાભ મળ્યો છે અને પૂજ્યશ્રીએ ઉત્તમ આરાધના અને અનુષ્ઠાનો દ્વારા તમામને પ્રભુ ભક્તિમાં લીન કર્યા છે. એક સમય એવો બન્યો કે પૂજ્યશ્રીનો ચાતુર્માસ મહેસાણામાં અને સાધુ ભગવંત કોઈ નહીં, એટલે અમે ટ્રસ્ટીઓ મૂંઝાતા કે પર્યુષણની અંદર વ્યાખ્યાન, કલ્પસૂત્ર, બારસાસૂત્રનું વાંચન કોણ કરશે? અમે પૂજ્યશ્રી પાસે જઈને વાત કરી તો એમણે કીધું તમે ચિંતા ના કરશો, જ્યારે સાધુ ભગવંતની અનુપસ્થિતિ હોય ત્યારે સાધ્વીજી ભગવંત એનું વાંચન કરી શકે છે. અમે ગુરુ મહારાજ પાસેથી આજ્ઞા મેળવી લઈએ છીએ અને એ પછી એમને જે ચોમાસું કરાયું, પર્યુષણ કરાયા, ઉત્તમ પર્યુષણ એ વખત થયેલા હતા. ત્યારબાદ પરમ પૂજ્ય પદ્મસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની નિષ્ઠામાં પણ એમને મહેસાણામાં ચોમાસું કરાયું, ત્યારે પણ વિશિષ્ટ અનુષ્ઠાનો એમને કરાવ્યા હતા. એમના જન્મદિન ઉપર મહાઅભિષેકનો પણ એક કાર્યક્રમ એમને સુંદર રાખ્યો હતો. એવા ગુણાનુરાગી બાળ બ્રહ્મચારી પરમ પૂજ્ય પુણ્યપ્રભાજી મહારાજ સાહેબને અમારી સિમંદર સ્વામી તીર્થના અસ્થિગણ અને કારોબારીગણની અંતરપૂર્વકની ભાવભરી શ્રદ્ધાંજલિ અને પૂજ્યશ્રીનો આત્મા ભરતક્ષેત્રની જેમ 8 વર્ષે જ શ્રી સિમંદર સ્વામી પરમાત્માની પાસે દીક્ષા ગ્રહણ કરી મુખ તરફ પ્રયાણ કરે તે જ પ્રભુને પ્રાર્થના. પૂજ્યશ્રીની ગુણાવાદ સભામાં અમને બોલવાની તક આપી એ બધા અમે ગુરુ મહારાજનો અને ખાસ કરીને પુણ્યકીર્તિ મહારાજ સાહેબનો અમે આભાર અને ઋણી રહીશું. જીને બોલાવ્યું હોય તો હલો. આખો કાર્યક્રમ દબા ગચ્છાધિપતિશ્રીના સાનિધ્યમાં અને રાષ્ટ્રસંત પદ્મસાગર સૂર્ય મહારાજના સાનિધ્યમાં હતો, પણ સાહેબની નાદુરસ્ત થોડીક તબિયત ને થોડીક ઉંમરવશ થઈને પૂજ્યશ્રી નથી પધારી શક્યા. પણ પૂજ્યશ્રી તરફથી જે પત્ર મળ્યો છે એ પત્ર હું અત્યારે વાંચી સંભળાવું છું. પ્રવર્તની દીર્ઘ સંયમી માતૃ હૃદયા સાધ્વી પુણ્યપ્રભા શ્રીજી મહારાજ સાહેબ, પ્રસિલ્યસા શ્રીજી, ચંદ્રકીર્તિ શ્રીજી અને વયાવચ સેવાભાવી પુણ્યકીર્તિ શ્રીજી આદિઠાણા સસને સાતા પૂછા. પુણ્યપ્રભા શ્રીજીના સમાચાર મળ્યા, ખૂબ આઘાત અને આંચકો લાગ્યો. માતૃ હૃદયા સાધ્વીજી પુણ્યપ્રભા શ્રીજી સાગર સમુદાયનું ગૌરવ હતા, સાગર શ્રમણીનું પુણ્ય હતા અને જ્ઞાનનો ભંડાર હતા. દુઃખદ સમાચારથી આંખ અને અંતર ભીના થઈ ગયા છે. પુણ્યના પુંજ સમા પુણ્યપ્રભા શ્રીજી પરંપરાએ પરમ પદની પ્રાપ્તિ કરે એ જ પરમ પ્રાર્થના. પૂજ્ય તપા ગચ્છાધિપતિશ્રી તરફથી જે સંદેશ મળ્યો એ પરાગ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ એટલે કે એના તરફથી પણ એક સંદેશ અહીં આવેલો છે. ટ્રસ્ટી શ્રી બોરીશ તીર્થ પરમ પૂજ્ય પૂજનીય સાગર સમુદાયના વડીલ પ્રશાંત મૂર્તિ ધીર ગંભીર મૃદુભાષી સાધ્વી વર્યા પુણ્યપ્રભા શ્રીજી મહારાજ સાહેબ કાળ ધર્મ પામ્યા. તેથી અમારી જ્ઞાતિ અને પરાગ મંડળને ખૂબ જ દુઃખ થયું. પૂજ્યશ્રીનું સમગ્ર જીવન પ્રભુ ભક્તિ અને જીનશાસનના કાર્યોમાં વિતાવ્યું. દરેક આરાધક પ્રત્યે સ્નેહ પ્રેમનો લાગણીનો ધોધ વહાવ્યો.
અમારા વિજાપુર 27ના ગામડામાં તેમનો વિહાર થાય ત્યારે બધા જ્ઞાતિજનોનો ખૂબ પ્રેમ મળતો અને ધર્મનો લાભ મળતો. એમની વિદાય જીન શાસને એક પંડિત વર્યા સાધ્વીજી ભગવંત ગુમાવ્યા છે. પરમ કૃપાળુ પરમાત્મા સદગતના દિવંગતના આત્માને મોક્ષ સુખ આપે એ જ પરાગ પરિવારની મંગલ ભાવના. પરમ પૂજ્ય સાધ્વીજી ભગવાન પુણ્યકીર્તિ મારા સાહેબને અત્યંત ખોટ સાલવાની છે એ વતી નવીનભાઈ વખારિયા એમના તરફથી સંદેશ મળ્યો છે, જેમને પૂજ્ય ગુરુદેવની આજ્ઞાથી બધું જ કાર્યક્રમ પોતાનું બધું જ સાઈડમાં મૂકી અને રાષ્ટ્રસંત પદ્મસાગર સૂરી મહારાજાની એક આજ્ઞા અને એક આદેશથી છેલ્લી ક્ષણ સુધી સાહેબની સાથે રહેવાનું સદભાગ્ય, છેલ્લી ક્ષણે પણ સાહેબને સમાધિ પહોંચાડવાનું કાર્ય રાષ્ટ્રસંત પદ્મસાગર સૂરી મહારાજાએ જેમના સિર પર મૂકી. શત્રુંજય માટેનું કેટલું ભગીરથ કાર્ય કરી રહ્યા છે એના માટે કોઈ અત્યારે શબ્દ બોલવા માટેના નથી, પણ આ બધું સાઈડમાં મૂકીને એક શ્રમણી ભગવંત કે જે અમારા સમુદાયનું ગૌરવ છે, એક શ્રમણી ભગવંત કે જેને અમે નાનપણથી મોટા થયા ત્યાં સુધી જોયા છે, એક શ્રમણી ભગવંત કે જેના છાયામાં કદાચ અમે રહ્યા અમારા ગુરુની પાસે, પણ જેની છાયામાં અમે મોટા થયા છે, એવું એક વ્યક્તિત્વ હું વિનંતી કરીશ પૂજ્યપાદ આચાર્ય ભગવાન અજય સાગર સુરેશ્વરજી મહારાજાને કે શ્રમણી ભગવંતના જીવન કમલની વાતોને આપણા સુધી પહોંચાડે. અજય સાગર સુરી મહારાજા માટે જેટલા શબ્દ કહીએ ને એટલા ઓછા છે, કારણ કે છેલ્લી ક્ષણ સુધી સાહેબના છેલ્લા શ્વાસ સુધી સાથે રહ્યા છે. પરમ પૂજ્ય સાધ્વીજી ભગવાન કલ્પગુણા શ્રીજી કે જેઓ સતત સાથે રહ્યા અને સતત ઉપકાર એમના પર કર્યો છે. અજય સાગરજી મહારાજ પાસે જઈએ ને એના પહેલા મને આવતા હતા ચાર પંક્તિ કોઈક વાગતી હતી, મને ફીટ થઈ સાહેબ માટે, એટલે કેવી રીતે વરસ્યા હતા કે મેઘ વહાવે સત સત ધારે એવી કરુણા રે વહાવી તમે ભૂલ્યા ભટક્યા ભ્રાંત જનોને સાચી કેડી રે બતાવી તમે. તમે આત્મ રંજન તમે જીને ગુણ અંજન મોર મંદડાનો બોલે રે ગીત ગરિમાનું પુણ્યની ગૌરવ ગાથા ગાસું ગુરુવર સદા. પુણ્યની ગૌરવ ગાથા ગાસું ગુરુવર સદા. સગડું ભૂલાશે ના ભૂલશું તમને કદા. સગડું ભૂલાશે ના ભૂલશું ગુરુવર સદા. પુણ્યની ગૌરવ ગાથા ગાસું ગુરુવર સદા. વિનંતી કરીશ પૂજ્યપાદ આચાર્ય અજય સાગર સુરેશ્વરજી. સમાહિ મરણં ચ બોહિલા ભવ. મને બસ આનું જ ભાવન કરાવો. છેલ્લા દિવસે જેવો હું આવ્યો, અમે સાથે બેઠા છીએ અને કંઈક સમાધિ મરણની બસ આવી જ અમારી વાતો ચાલી રહી હતી. અને એમણે ખાસ ચાહીને તે વખતે કહ્યું કે ભગવાન મને આની આરાધના કરાવો. એમ તો અહીંયા કસોટી જિનાલય એની જે પુનઃપ્રતિષ્ઠા નૂતન મૂળનાયક ભગવાનની જે પ્રતિષ્ઠા એનો અવસર ચોમાસું અહીંયા હોવાથી પર્યુષણ પછી ચૈત્ય પરિપાટી વખતે પણ આવ્યા હતા, એનો અવસર મળ્યો જ હતો.
પણ આજે પ્રતિષ્ઠા નિમિત્તે પણ રહેવાનું થયું, તે વખતે પણ સંપર્ક રહ્યો. અને એ પછી શત્રુંજયના જે સર્વેના કામ માટે જે લેટેસ્ટ ઇક્વિપમેન્ટ, જે પ્રિસિઝન મેજરમેન્ટ આપી શકે આવા જે હિલી ટેરેનની અંદર, એ ત્રણ કંપનીઓના ઇક્વિપમેન્ટની તપાસ કરવા માટે અહીં આવવાનું થયું. કેમ કે એ પહેલા 2 વખત માપણી કરાયેલી ને ફેલ ગઈ છે. તો આ જગ્યા એવી અનુકૂળ હતી કે જે શત્રુંજયમાં છે અમારું વાંકું ચૂકું અને છે સાંકડું ને આવું બધું જે અહીંયા પણ મળે, માટે 3 અલગ અલગ કંપનીઓના હાઈ પ્રિસિઝન ઇક્વિપમેન્ટથી માપણી કરાવવા માટે 3 વખત, એક તો છે તે પ્રતિષ્ઠા વખતે જ થઈ બીજા દિવસે જ, અને એ પછી બીજી 2 વખત આવવાનું થયું. તો બંને વખત સાધુજી ભગવાન જોડે અચૂક સમય કાઢીને બેસવાનું થયું. મૌન એકાદશી પૂર્વે પણ બસ આ જ હેતુથી અમે બેઠા છીએ. મૌન એકાદશી આરાધના કરવા માટે સંઘમાં જવાનું થયું ને એ પછી પાછા આવ્યા હતા. અમે વળી પાછા સાંજે બહુ સારી રીતે બેઠા, સંઘમાં ગયા. સવાર પડતા તો સમાચાર આવી ગયા હતા કે આપને યાદ કરે છે. મારા સૌભાગ્ય હતા, ખરેખર યાદ કરી રહ્યા હતા. કેમ કે વડીલો માટે એ અત્યારે થોડું કહેવાય છે ને કે જે સાગે જે કરાવડાયો નહીં. આ તો આ વડીલો એ આપણી ઉપર કંઈક કૃપા વરસાવવા માગતા હતા. જતા જતા પણ એમની જે કૃપા એ અમારા ને જે તે વખતે સાથે જેટલા પણ ભાઈઓ બહેનો બેઠા હતા, એક જીવન પરિવર્તનકારી એક દ્રશ્યો હતા. જો એ જીવતો છે ને, એમનું જીવન જોઈ લો કે જન્મ સાથે જેવી દીક્ષાની ઉંમર થઈ અને વેરી સ્પેશિયલ કેસમાં એમણે દીક્ષા અપાવવામાં આવે છે, આઉટ ઓફ ધી વે જઈને. કેમ? આ પૂર્વનો જે યોગ સાધના કરતા કરતા આવેલો જીવ માટે એમણે દીક્ષા માટે પોતે કંઈ કરવાની જરૂર નહીં પડી. માતાએ પોતાની માથે લઈ અને એમ જોઈએ તો જોખમ ખેડ્યું હતું ને પરિવારની સામે જઈને. પરિવાર બહુ જ નારાજ થયો હતો અને બધું તે સંસારમાં થતું આવ્યું છે. પણ જ્યારે અધ્યાત્મની દ્રષ્ટિએ જોઈએ ને ત્યારે આવા જીવો એ પામેલા હતા પોતાની જે સાધના આગળ વધવા માટે. જે એમણે ક્યાં જામનગર ક્યાં ટુવર્ડ બહુ ડાયરેક્ટ સંબંધ હેવી નહીં, અને ત્યાં આવીને દીક્ષા અપાય છે. દર્શન ક્યાં ચૈત્ર વિજય બંધુ ત્રિપુટી એ એમણે એ અન્ય સમુદાય ને દીક્ષા આપે છે કીર્તિસાગર સુરી મહારાજની નિશ્રાના સમુદાયમાં. સમજવા જેવી વાતો છે. દીક્ષા એમની માટે વેઇટિંગમાં હતી અને એમ ચાલ હટ આમ કરીને છે ને રસ્તા કાઢી અને બધી જ બાધાઓ એને એમ જાણે કે છે એમ દૂર કરીને એમને દીક્ષા મળી છે સામે. એક્સ્ટ્રીમ જે ચારિત્ર એની માટેની જે લાયકાત કેળવેલી હોય ને અને પૂર્વમાં ચારિત્રની અત્યંત ઉત્કૃષ્ટ આરાધના કરેલી હોય ને એની માટે આવું છે ને સામેથી સાવ નાનપણ બાળ વયની ઉંમરમાં આમ બધા જ છે ને એ વાદળોને વિખેરી દઈ અને ચારિત્ર મળે. બધી જ બાધાઓ એને ઉપર જઈને ચારિત્ર મળે. એટલે કે એ તો છે ને પૂર્વથી લઈને આવેલો જીવ હતો અને એને તો છે ને પોતાની સાધના આગળ વધારવાની હતી. અને કીર્તિસાગર સુરી મહારાજ જેવા, રિદ્ધિસાગર સુરી મહારાજ જેવા અત્યંત ઉત્કૃષ્ટ યોગ સાધનામાં સિદ્ધ અવસ્થાએ પહોંચેલા એવાના જે કૃપા વાત્સલ્ય આશીર્વાદ મળવાના હતા. અને સાધ્વીજી ભગવંતોમાં પણ આખા જીન શાસનમાં તમે દીવો લઈને છે ને ફરી વળો ને તો પણ જેના ચારિત્રની વિશુદ્ધિની કોઈ તુલના ન મળે એવા એમ યોગનિષ્ઠ સમુદાયના ભલે અમે જોયા નથી પણ એમના વિશે જે આજ છે એ માતૃ દયા સાધુજી ભગવંતોના મોઢાથી જેમના છે વારે ઘડીએ ગુણગાન સાંભળ્યા છે એ મનોહરસિંહજી મહારાજ. અને એ જ રીતે અન્ય પણ દોલતસિંહજી મહારાજ વગેરે એ એક એક વડીલો એમના છે એ પડખા સેવ્યા છે એમણે. આપણે એમ કલ્પના ન કરી શકીએ કે એક ચારિત્રની એટલી ઊંચી પરાકાષ્ઠા અને વિશુદ્ધિ આ કાળમાં કોઈ
પાળી શકે કે મોટા આચાર્ય ભગવંતો પણ એ સાધુજી મહારાજના દર્શન કરવા જાય કે ભગવાન સાધુજી ભગવાન કે આપના અમારે દર્શન કરવા છે, સામે ચલાવીને જાય. વયોવૃદ્ધ હતા એવાઓના છે ને એમણે એમ દીક્ષાની સાથે ઉપર એક ઊંચી અને અત્યંત પ્રભાવ સંપન્ન છત્રછાયા મળી છે. બસ એમની એમ છાયામાં રહેવું એમાં જ આપણી તો સાધના છે ને એ પોતાની મેલે ઓન ટ્રેક આવી જાય. આ જીવ આડો અવળો ક્યાંય જાય જ નહીં. એમની ચારિત્રની એમ ખેવના જેટલી, એમની પાલના જેટલી ઉત્કૃષ્ટ, પોતે જ એટલા છે ને એકદમ અપ્રમત્ત ઉત્કૃષ્ટ ચારિત્ર પાલતા હોય એટલે નિશ્રાવરથી બધા તો એક જ લાઈનમાં રહે. આજે અમારે તો છે સાધુજી ભગવાન સાથે જ્યારે મહુડી ચોમાસું થયું એ સિવાય પણ અવસરે અવસરે વાંચનાનો અવસર થાય ને એમાં મહુડીનું જે ઐતિહાસિક ચોમાસું થયું એની અંદર જે અમારે વાંચનાઓ ચાલી છે અને તે વખતે એમ કહેવા માટે કે ભાઈ કે મારે વાંચના આપવાનું થતું હતું. બાકી આ જે વડીલ સાધુજી ભગવંતો જે પરંપરા વિશે જાણકારી આપે, જે અમારા સાધુજી ભગવંતો થઈ ગયા એમના વિશે, એમના ચારિત્ર વિશે, એમના જીવન વિશે જે માહિતી આપે ને એટલે એક એમ છાતી ગજગજ ફૂલાય કે અમે આવા સમુદાયના છીએ. વાંચના આપી કે વાંચના લીધી. ખરું કહું, આ વડીલોની એક છત્ર છાયા હોય ને બસ એ છાયા જ છે ને એ આપણને નિહાલ કરી દે. અહીંયા પણ આ વખતે વારે ઘડીએ આવવાનું થાય અને એમ દિલથી છે ને બેસવાનું થાય. મેં આપ્યું એક કહે છે, મને ખબર છે કે એમણે મને અને ત્યાં જે હયાત હતા ને એ બધાના જીવનમાં કેટલું મોટું લાઈફ ચેન્જિંગ આખું ટર્નિંગ પોઈન્ટ આપ્યા છે. એ તો છેલ્લે જતા જતા પણ બસ પૂજ્ય ગુરુ ભગવંતની કૃપા ત્યાં એક કામ માટે અહીંયા મારે સ્થિરતા અને સ્વાભાવિક કે એ મારું કર્તવ્ય. બસ વારંવાર એમનું સાનિધ્ય મળ્યું. કોઈ ભલે કહેતું હોય કે જે સાડીમાં કરાવ્યું, જે કહેનારા છે જરાક ત્યાં હાજર રહેનારા છે બધા જ ધ્યાનથી ચેક કરી લે કે એમણે કરાવવાની જરૂરત હતી. અરે એ તો જાગતો આત્મા હતો. એ તો અમારા જેવાને જગાડવાનું એક નિમિત્ત આપીને ગયા. એમણે આરાધના કરાવવા માટે જે મારે થોડાક વિચાર કરવા પડે, આખી છે ચિત્ત ભૂમિકા તે કક્ષાએ લઈ જવી પડે કે આજે આ પદ લોગસનું આ પદ કરાવીશું. આજે તો કે આ પદ છે ને એને લઈને કંઈક છે એ ભાવન કરાવીશું. તો એ ઉઘાડ જે આવતો હતો તો મારી જ ઓકાત હોત તો મને પહેલા જ આવી ગયો હોત. જો મારી જ ઓકાત હોત ને તો મને એ ઉઘાડ, એ ઓપનિંગ, એ ભાવ એ મને પહેલા સ્પર્શી ગયા હોત. આ મહાપુરુષો એ જતા જતા પણ કે દરેક મુલાકાતમાં કંઈક વિશેષ આપતા જ હોય છે. આપણો છે ને એ આખું અસ્તિત્વ એ અંદરથી રંગાઈ જાય, ભીંજાઈ જાય, આમ આખું છે એ બધું ફરી જાય, આપણને ખ્યાલ પણ ના આવે કે ક્યાં છે ને એ આખું ટર્નિંગ પોઈન્ટ આવી ગયો લાઈફમાં. એ તો બહુ પાછળથી ખ્યાલ કરીએ ત્યારે થાય કે કેમ મારામાં આવું બધું થઈ ગયું, હું તો એવો નહોતો. મારું સ્પષ્ટ કહેવું છે કે આ સાધુજી ભગવંત એ જતા જતા મને ખ્યાલ છે કે એ પછી કેટલાય દિવસો સુધી મારો આખો જીવ છે ને એ આખા જુદી જ જેમ મંથનમાં કે આ મૃત્યુ કેટલી સહજતાથી, જો પીડા ઠેઠ રાતના 2-2:30 વાગ્યાની ચાલુ થઈ હતી, કોન્સ્ટન્ટ. પણ એ પીડા ચહેરા ઉપર જરાય નહીં. ભાઈ નહીં તો એક રેખા છે ને એમાં પીડાની દેખાઈ જાય. પપ્પા કે આવું કાંઈક છે ને એ હા પીડા થાય છે એનું જ્ઞાન કહ્યું છે કે પીડા સખત થઈ રહી છે અને છતાંય
પોતાનું જે લક્ષ્ય છે એ એક સેકન્ડ માટે પણ ભૂલ્યા નથી. મારે બસ સમાધિ 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 એ જ છે ને હું યાચું છું, એ જ માગું છું. લોગસ્સની જે કિત્તીય વંદીય મહિયા જે એ લોગસ ઉત્તમા સિદ્ધા આરોગ્ય બોહિલાભમ સમાહિવરમ ઉત્તમમ દિનતુ એ પદની આરાધના કરાવી હતી. અને તે પછી એમણે કહ્યું હતું કે જયવીર સૂત્રમાંથી મારે સમાહિ મરણમ છે બોહિલાભો, કેમ કે તે મરણ શબ્દ છે ને ખાસ છે, એની આરાધના કરાવો. અને ખરેખર જે પ્રભુની કૃપા ત્યાં વરસી છે, સ્પોન્ટેનિયસ, દુઃખ ખો કમક ખો સમાહિ મરણમ ચ બોહિ લાભો સંપત જવું મહાએયમ તુના પ્રણામ કરને નામ. મારા દુઃખોનો ક્ષય થાય, મારા કર્મનો ક્ષય થાય અને મોત તો ન. બસ પ્રભુ આપની કૃપા, આપનો જે જય. અને મને મોત તો કે સમાધિ મરણ આવો અને બોધિનો લાભ, અનબાયસ જે મધ્યસ્થ ભાવની આત્માની ભૂમિકા, સત્યના સ્વીકારની જે એક લાયકાત, એ મને પ્રાપ્ત થાવ. કોના થકી? તું નાહ પ્રણામ કરણીનામ. હું તો અનાથ છું, પણ આપના થકી આપ મારા નાથ છો. મારું જે કાંઈ જે યોગ જે ભલું છે એ આપ જ જુઓ છો, માટે આપને હું જે પ્રણામ કરું છું. બસ એનું જે કંઈ પણ ફળ હોય, મને આ ચાર ચીજ જોઈએ છે. દુઃખનો ક્ષય થાય, કર્મનો ક્ષય થાય, સમાધિ મરણ કે ચિત્ત સમાધિમાં છે મરણ વખતે છે સહજતાથી, અને બુદ્ધિનો લાભ રહે. કેમ કે ભવાંતરમાં બાયસ, રાગદ્વેષ, મિથ્યાત્વ એ જો ભળાઈ જાય તો પછી છે ને કર્યું કરાય બધું પાણીમાં જાય. સત્યનો માર્ગ એ ચેતના સાથે બિલકુલ જોડાયેલો રહે, બરાબર ગોઠવીને એ કરાયેલી યાચનાઓ છે. અને એમણે એ માગ્યું, બસ ખાલી કાર્ડિયોગ્રામ લેવાનો હતો એટલા પૂરતું છે ને મારે આગા ખસવાનું થયું. અને તે વખતે પણ જે સાધુજી ભગવંતે મને બતાવ્યું શબ્દ કેવા છે, છેલ્લો શબ્દ કયો નીકળ્યો છે હમણાં મોઢાથી? અરિહંત. પીડાની પૂરેપૂરો અહેસાસ છે, અત્યંત પીડા થઈ રહી છે કહે છે, અને પછી અરિહંત. ભાઈ પીડામાં આવી સહજતાથી પીડા એ અહેસાસ થાય છે, પણ પીડા હાવી થતી નથી, ઓ બાપા થતું નથી. અને કેવી રીતે સહજ છે એ પોતાનો દેહ છોડ્યો છે. અને એમાં આ સમાહિ મરણમ છે બોહિલાભો એનું જે ભાવન ચાલતું હતું, બધા જ જોડાઈ ગયા હતા, બધા જ જોડાઈ ગયા હતા. તે વખતે કે મને પેલું સ્તવન સંભળાવો, મારે સ્તવન નહીં, કે મારે તમને સ્તવન સંભળાવવું છે. હું એમને આરાધના કરાવવા ગયો હતો કે પછી એ મને કંઈક છે એ જતા જતા પણ એમ કંઈક હોય ને જતી જતી પણ છેલ્લે છેલ્લે પોતાના પેલા એમાં કંઈક બાંધેલું હોય ને એ દીકરાને આપતી જાય. એ રીતે મારી ઉપર ઉપકાર કરવા માટે એમણે સાધુજી ભગવાન ચંદ્રગીરી મહારાજને કહ્યું કે પેલી આપણે ક્યાં છે, અને તુરંત ઊભા થઈને લઈને આવ્યા. અને એ જે સંભળાયું ને, ખરેખર એક અદ્ભુત રચના કોઈ પણ ની હશે, પોતે જ બનાવેલી છે. ખરેખર કવિ હતા, જેના નયન નીચા ભાવ ઊંચામાં રોજે ગાવીએ કૈલાસ સાગર સુરેશ્વરજી મહારાજની કે સુરેશ સાગર સુરી મહારાજ માટે. તો હા, આ જ અમારા પુણ્ય પ્રભા શ્રીજી મહારાજે રચના કરી હતી કે આખો સંઘ જે ગાવે છે એ સાંભળવા જેવું છે, ખરેખર લાવો છે. મેં સાધુજી વખતે વિનંતી કરી કે એ જરાક લઈ આવો અને આપના મોઢે જ એ સંઘને સંભળાવો. ખરેખર ખરેખર જે આર પાર જાય છે ને શબ્દો, કાન્ટ ઇમેજિન, ઇટ્સ ફ્રોમ અધર વર્લ્ડ. આ દુનિયાના શબ્દો નથી એ. આટલી જીવંત ચેતના જેની રહેલી હોય કે આ શબ્દો એની વગર આવે જ નહીં. જેમ યોગનિષ્ઠ
પૂજ્ય બુદ્ધિસાગર સુરીમાના સમુદ્યો એ શબ્દો છે. તો અચ્છા ને એ એમ સાધક જાણકારો કે જો લેખની બે પ્રકારની હોય, એક કે જેને છે શબ્દોના સાથિયા પૂરવાની છે ને વિદ્વતા ખાલી બતાવતા હોય, અંદરથી કાંઈ ના આવતું હોય. ને બુદ્ધિસાગર સુરી મહારાજ એટલે કે એમને ઠેઠ આત્માના ઊંડાણમાંથી જ કાંઈક ઉઘાડીને આવે એવા શબ્દો. બસ એમની જે યોગ પરંપરા અને જેમ સમાધિ માટેની જે મોતની તૈયારી, મેં બે વ્યક્તિઓને જોયા મારી એમ કે જ્યારે પૂજ્ય ગચ્છાધિપતિ કૈલાસસાગર સુરેશ્વરજી મહારાજા એ અંકુરમાં બિરાજમાન, ઉપાસળ નાનો એટલે અમને ભણવા માટે બાજુ વિજયનગરમાં મૂક્યા હતા. કેમ કે જ્ઞાનસાગરજી મહારાજને કેન્સર, નાના ઉપાસરમાં એટલા સાધુઓ થાય તો જરાક સગવડ સચવાય ન સચવાય એટલે અમને એક પંડિતની વ્યવસ્થા કરી અને બાજુ વિજયનગરમાં ભણવા માટે મૂક્યા હતા. અને અમે તો ભણવામાં ગોઠવાઈ ગયા હતા. એક દિવસ સમાચાર આવ્યા કે આવીને મળી જાઓ. અને તે વખતે જે એમણે વાતો કરી હતી એમાંથી બહુ એક પ્રખ્યાત વાત જે વારંવાર બધાને કહેતા હતા, ને એ શબ્દ પોતે પણ મહારાજ આ કાનથી સાંભળ્યા છે. એમ નાભીમાંથી નીકળતા શબ્દો હતા કે મને જીવવાનો મોહ નથી, મરવાનો ડર નથી, જીવીશું તો સોહમ કરીશું અને મરીશું તો મહાવિદેહ જઈશું. તે વખતે તો એમ જે આવે એને એક જ વાત કહેતા હતા. એ શબ્દો મેં પોતે પણ સાંભળેલા. ને ખરેખર આ બસ અજવાળી બીજના સિમંદર સ્વામીના જ છે ને એ દિવસે એમણે એમ પડલેન વખતે છે કૌશિક ધ્યાનમાં જે છે દેહ છોડ્યો. હા, આજે જેમનો જન્મ દિવસ છે પૂજ્ય કૈલાસસાગર સુરેશ્વરજી મહારાજાનો, એ જે સમાધિ મરણની છે અમારી તો છે ને પરંપરા છે ભાઈ. જેટલા મેં છે ને અમારા જીવના છે બધા પાઠ પરંપરામાં જાણ્યું છે. નેમ સાગરજી આવી રીતે પોતાની ઈચ્છા મૃત્યુ ન વરેલા. રવિસાગરજી મહારાજ આ જ રીતે છે ને પોતાની સંસ્થામાં બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજ, સુખસાગરજી મહારાજ એ જ રીતે બુદ્ધિસાગર સુરી મહારાજ મવડી વાળાઓને કહ્યું કે ભાઈ કે મારું તમે નહીં સાચી શકો, મેં તમને કંટાકરણ આપ્યા છે એટલું સાચવી લેજો, બાકી મારી અહીંયા જો મૃત્યુ અહીંયા થશે અંત સમયે તબિયત સતત છે નીચે ગઈ છે. તે વખતે કોઈ ઉપાડા નહોતું તો પેલા એ ખાટલા ઉપર પણ છે ને એમણે ઉપાડી અને વિજાપુર ગયા અને ત્યાં આવી રીતે પાઠ ઉપર બેઠા બેઠા ઓમ અરહમ મહાવીર એમનું જે પરમ મંત્ર હતું સાધનાનું એમ કરીને દેહ છોડ્યો છે. અમારી તો આ છે ને એ પરંપરા છે. એવું સાધુજી ભગવંતોની પણ આ જ પરંપરા અમારી છે. કૈલાસસાગર સુરી મહારાજ બસ આ જ રીતે એ જ ગરિમા, કીર્તિસાગર સુરી મહારાજ એ જ ગરિમા. મોત તો છે ને એ આમ વેલકમ સ્ટેટથી એ છે ને આ લોકો જીવ્યા. એ જ છે કૃપા આશીર્વાદ એમની માથે હતા. અને એ અમને છે ને કંઈક એમ આપવા માટે છે ને આજ કે એમણે કૃપા વરસાઈ. ખાલી એક બસ હું એમના એમ ચારિત્ર જીવન માટે મારી ઉપર જે અનંત કૃપા વરસાઈ, છેલ્લે એમ વચ્ચે ઘણી કૃપા વરસાઈ. પણ આ કૃપા તો એક લાઈફ ચેન્જિંગ ઇવેન્ટ થઈ છે. એ પછી પણ છે ને જે આંદોલન ચાલ્યું છે ભીતરમાં જીવનની સચ્ચાઈને લઈને, ઇટ ઇઝ વેરી ડિફરન્ટ એક્સપિરિયન્સ. એક એમની આ રચના આપણે સાધુજી ભગવંતના મોઢે સાંભળીએ એક અલગ અનુભવ થશે.
સંસાર વિન તુજ શરણમ સમાધિ મરણે તારણ શરણમ સમાધિ મરણે તારણ તરણમ સ્વામી માગુ સમાધિ મરણમ આશા ધરીને આવ્યો શરણે આશા ધરીને આવ્યો શરણે અશરણ શરણ દેય શુભ શરણમ સ્વામી માગુ સમાધિ મરણ રામી માગુ સમાધિ મરણ રામી માગુ સમાધિ મરણ રાઘવ દેશ કર્મ શત્રુવણ નારા એવા આર્યંતનુ હો મુજ શરણમ એવા આર્યંતનુ હો મુજ શરણમ સ્વામી માગુ સમાધિ મરણ ભવનો અંત કરી સુખ વરિયા એવા સિદ્ધ પ્રભુનું શરણ એવા સિદ્ધ પ્રભુનું શરણ સ્વામી માગુ સમાધિ મરણ જીન શાસનમાં જે આચાર્ય ઉપાધ્યાય એવા સાધુનું હો મુજ શરણ એવા સાધુનું હો મુજ શરણ સ્વામી માગુ સમાધિ મરણ કેવલી ભાષિત લગે જીન ધર્મ એવા ધર્મનું હો મુજ શરણ એવા ધર્મનું હો મુજ શરણ સ્વામી માગુ સમાધિ મરણ સ્વામી માગુ સમાધિ મરણ ગુરુદેવ માગુ સમાધિ મરણ ગુરુદેવ માગુ સમાધિ મરણ સ્વામી માંગુ સમાધિ મરણમ એકદમ જીવ જાય એમ ખેંચાઈ જાય અંદર અને ખરેખર પોતે તો સમાધિમાં રહ્યા જ એ તો જાણે કે સર્જાયેલું હતું પણ પોતાની મા મહારાજની સાથે સાથે પોતાની બે બહેન મહારાજોને પણ દીક્ષા આપીને પદ્મકીર્તિ મહારાજ અને પ્રશીલેષા મહારાજ પદ્મકીર્તિ મહારાજની તબિયત નરમ તો એમની સમાધિ પણ એમણે છે ને ઠેઠ સુધી સેવા કરાવીને છે અપાઈ અત્યારે પ્રશીલેષા મહારાજ એમનાથી મૂવમેન્ટ થઈ શકતી નથી તોય એમની માટે પણ બધી જ છે એમની એમ વ્યવચ્છ સચવાય હા આ જે બે સાધુજી ભગવાન અત્યારે ખાલી એક પુણ્યપ્રભા શ્રીજી મહારાજની સમાધિ માટે જે નામ કહેવાય છે કે ભાઈ પુણ્યકીર્તિ મહારાજ કે ચંદ્રકીર્તિ મહારાજ એમણે આ એમ સેવા કરી છે ભાઈ આ બંને તો છે ને એકની નહીં ત્રણની સેવા કરી છે ત્રણની છે એ સેવા કરી છે હા જ્યારે પદ્મકીર્તિ મહારાજ હા એમનાથી બિલકુલ મૂવમેન્ટ નહોતી થઈ શકતી હતી અને એમની પણ સેવા એ અમે જોયેલી છે ને અત્યારે પ્રશીલેષા મહારાજ છે એમની પણ જે સેવા ધ્યાન રખાવે છે અને એમાં ખરું કહું તો અત્યારે જે આખો આજે આપણો બોરીજ ટ્રસ્ટ મંડળ આપણો જે ધનલક્ષ્મીબેન પરિવાર નવીનભાઈ જગાત એ અને અત્યારે અંજમભાઈ મુકેશભાઈ વિનીતભાઈ બાકી પરિવાર પણ જે ધ્યાન રાખે છે ને એમાં પણ જે ફાલ્ગુની બેનને મેં જે રીતે છેલ્લા દિવસોમાં સાધુજી ભગવંતને એમ ચોંટીને વળગીને અરે પોતાને હાથમાં ફ્રેક્ચર પોતાના છે એ વરને કમલેશભાઈને પગમાં છે તકલીફ તોય જીવ ક્યાં તો ક્યાં સાધુજી ભગવંત માં જ ને છેલ્લી ઘડીએ પણ એમ જાણે કે સગી માને વળગીને બેઠી હોય ચરણોમાં જ બસ બેઠી બેઠી આમ કરે અને એમની સમાધિ બસ દરેક વાતમાં આ બધું સાધુજી ભગવાન ખરેખર
આ બધા ઉપર જે ઉપકાર વરસાઈને ગયા છે. મીનાબેને કહ્યું કે કલ્પનાબેનને કે જે દિવસે એમણે રાતના દુખાવો ચાલુ થયો છે ત્યારે એની ઊંઘ ઉડી ગઈ છે કલ્પનાબેનની. એમની જો દીક્ષા લેવાની હતી ને કંઈક છે અંતરાયની કારણે 100 ઓલીનું પારણું પણ જસ્ટ આ 25 તારીખે જ અહીંયા જ કર્યું હતું. અને જે ઉધામા કરે કંઈક છે ને એ આવા બધા હાઈ લેવલ કનેક્શનવાળા આ જે કૃપા કરનારા મહાપુરુષો હતા, મહા આત્માઓ હતા, બસ એમના ચરણોમાં એમની કૃપા હંમેશા આપણા સૌ ઉપર સદાકાલ મારી ઉપર પણ વરસતી રહે, બસ એ જ પ્રભુને પ્રાર્થના છે. ને વિતરાગ્યા વિરુદ્ધ કાંઈ પણ કહેવાય હોય ત્રિવિધે વિચ્છામિ દુક્કડમ. तू कितनी भोली है, तू कितनी अच्छी है, तू प्यारी प्यारी है हो माँ गुरु माँ हो माँ गुरु माँ. એક વાર છેલ્લા 5 વર્ષથી જે રીતે એમને ભયાવજ કરી છે, 1 મિનિટ માટે તમારા સ્થાન પર ઉભા 1 મિનિટ માટે. આમાં મારું કઈ નહીં પણ શ્રી સંઘ દર્શન કરી શકે 1 મિનિટ માટે. મને ખબર છે કે માં તરીકે તમે સ્વીકાર્યા છે કે અપના નહીં जिसे सुख दुख कोई, मैं मुस्काया तू मुस्काई, मैं रोया तू रोई. એની બહુ લાઈન 1 મિનિટ માટે ઉભા થાઓ. 1 મિનિટ. શ્રી સંઘ દર્શન કરે આવી મજાની ભયાવજ અને આવી મજાની 1 મિનિટ માટે સાહેબ ની ये जो दुनिया है ये वन है कांटों का, गुरु फुलवारी है हो माँ हो माँ हो माँ प्यारी माँ. વિનંતી કરીશ આ શ્રૃંખલામાં માત્ર 2 થી 3 વ્યક્તિને સાંભળવા છે. એની અંદર એક વ્યક્તિત્વ એટલે કે રાષ્ટ્રસંત પદ્મસાગર સુરી મહારાજ. પણ એ પહેલા વિનંતી કરીશ મહુડી ટ્રસ્ટ વતી ભૂપેન્દ્રભાઈને કે પોતાના હૃદય ઉદ્ગાર રજૂ કરે. આપણે બધા જ અહીંયા જે પણ પધાર્યા છો એ બોરીજ તીર્થ વતી ટ્રસ્ટ વતી હું વિનંતી કરું છું કે આપ બધા જ સાધર્મિક ભક્તિનો લાભ આપીને પધારજો. વિનંતી ભૂપેન્દ્રભાઈ. वंदन हो विश्व विरल विभूति दिव्य ज्योतिंदर आदर्श योग योगनिष्ठ आचार्य भगवान श्रीमद बुद्धि सागर सुरेश्वर जी गुरु महाराज चरण कमल में कोटि कोटि वंदन. परम पूज्य चुतोद्धारक राष्ट्रसंत आचार्य श्री पद्मसागर सुरेश्वर जी महाराजा, शत्रुंजय रक्षक परम पूज्य आचार्य श्री अजय सागर सुरेश्वर महाराजा, मिच्छामी दुक्कडम आसाम उद्धारक परम पूज्य आचार्य श्री विनय सागर श्री महाराज साहेब, पर शत्रुंजय रक्षक परम पूज्य आचार्य श्री अजय सागर श्री महाराज साहेब અને ગુરુચરણ આચાર્ય શ્રી પ્રશાંત સાગર શ્રી મહારાજ સાહેબ ગણીવર્ય, મોરડીની માતા સમાન સાધ્વીજી ભગવંતો અને જે પરિવાર પાસે સંપત્તિ સાથે સંસ્કારનો ખૂબ ખજાનો છે એવા ધનલક્ષ્મીબેન પરિવારને પણ આ બધાને કોટી કોટી વંદન. પૂજ્ય પુણ્ય પ્રવાસીજી મારા સાહેબ માટે એટલું જ કહેવાનું કે એમને એમના જીવનમાં જ્યાં સુધી મેં અનુભવ્યું છે અને અમારા આખા મોવડી સંઘે અનુભવ્યું છે કે 5-6 મંત્ર એવા રાખ્યા હતા કે કોઈને ખોટું લાગે એવું બોલવું નહીં અને કોઈ કહી જાય ને તો ખોટું લગાડવું નહીં. સહજ ભાવે કહી દેવાનું, કંઈ વાંધો નહીં, કહી દીધું હશે એમને, એવું એમને ખોટું લાગતું નહોતું. ઘણા બધા પ્રસંગોમાં આપણે જોઈએ કે જાત જાતના શણગારો કરીએ ને ત્યારે પ્રસંગની ભવ્યતા આવે, પણ આમની માટે એટલું કહી શકાય કે વાણીની મીઠાશથી જો ભવ્યતા લાવી હોય ને તો આ ગુરુ મહારાજ લાવી શકે, 100% લાવી શકે. લઘુતાથી મહાનતાને સ્પર્શ કરાવનાર જો કોઈ હોય તો આ સાધ્વીજી મહારાજ હતા. એક નાનો કિસ્સો કહું. 2015ની વાત છે. પરમ પૂજ્ય વર્ધમાન સાગર સુરીજી મહારાજ સાહેબ
પરમ પૂજ્ય અજય સાગરસિંહ મહારાજ સાહેબ અને ત્રીજા આચાર્ય ભગવાન આપણે શું નામ 3 આચાર્ય ભગવાન હતા, હા, પરમ પૂજ્ય વિવેક સાગરસિંહ મહારાજ સાહેબ, 9 ગુરુ ભગવંતો અને 37 કે 35 સાધ્વીજી મહારાજ સાહેબ, 45 તાણાનું બુદ્ધિસાગર સૂરી સમુદાયનું 2015માં મૌડી તીર્થમાં ભવ્યાતિ ભવ્ય ચાતુર્માસ થયું. એ વખતે શરૂઆત જ્યારથી થઈ, પહેલો જ પ્રસંગ સાહેબનો એમ કહું કે બધા સાધ્વીજી મહારાજને ઉપાશ્રયમાં રહેવાનું. સૌથી મોટા મારા સાહેબ પુણ્ય પ્રવાસી મારા સાહેબ, એટલે બધાની વિનંતી કે સાહેબ આપ મોટી રૂમ છે ત્યાં રોકાઓ, પરંતુ એમના શિષ્યને તબિયતના કારણે એક રૂમ બીજી કાયમ જોઈએ જ. સેવામાં તો આખો દિવસ એમની હોય જ, પણ એમને પણ એક કોઈ કારણસર રૂમ જોઈએ જ. એ બધું વાતાવરણ બધા સાધ્વીજી મહારાજને એડજસ્ટ કરવામાં બધું જોયું ને, ત્યારે પુણ્ય પ્રભાસીજી મહારાજ સાહેબે સામેથી બધાને એમ કહ્યું કે બધા અહીં સમાઈ જાઓ, હું સામે ધર્મશાળામાં રૂમમાં છું. પણ બધા સાધ્વીજી કે ના સાહેબ, એવું તો કેવી રીતે બને, તમે વડીલ છો, તમારી પાછળ અમે છીએ. ત્યારે એમને ખૂબ સારી સમજૂતી કાઢી અને બધાને સમજાવ્યા કે તમે સમજો, બધા જીદ પકડી, ના સાહેબ તમે નહીં ત્યાં, તમે અહીંયા જ ભલે. ત્યારે એમને એક રસ્તો કાઢ્યો કે રોજ સાંજે પ્રતિક્રમણ અહીંયા બહેનોનું થશે ને, કારણ કે 500 આરાધકો હતા, એમાં બહેનો મોટી સંખ્યામાં હતા, કે પ્રતિક્રમણ અહીંયા થશે ને હું પ્રતિક્રમણ કરાવવા અહીંયા આવીશ. વિચાર કરો, આ એમની કેટલી દીર્ઘદ્રષ્ટિને આમ કહેવાય કે કોઈ પણ પ્રસંગ હોય મોવડીમાં આખા ટ્રસ્ટ મંડળ પર કે તીર્થ પર તો ઉપકાર છે જ એમનો, પણ દરેક સ્ટાફવાળા પણ આજે નાનામાં નાના માણસને પણ કોઈ પણ પ્રસંગ આવે ને તો સાચવી કેવી રીતે લેવું ને એ એમને આવડે. અને હમણાં આમ સંગીતકાર ભાઈએ કીધું શરૂઆતમાં જ કે સાહેબને ક્યારે હસતા જ જોયા છે, ત્યારે હું એમ કહું છું કે સાહેબ પાસે અમે બહુ વાર જીત પકડી, સાહેબ એક તમારો ફોટો ગુસ્સો કરતો અમને આપો, એકવાર ક્લિક કરવા દો, પણ એમને મોકો જ ના આપ્યો આખી જિંદગી કે એક ક્લિક એવી આપો કે તમે ગુસ્સો કરો અને ફોટો અમે બધે વાયરલ કરીએ, પણ કોઈ મોકો જ ન મળ્યો. અમે ઘણી કોશિશ કરી તોય ન મળ્યો. આવા સાધ્વીજી મહારાજ એક બુદ્ધિસાગર સૂરી સમુદાયની એક ગૌરવ કહો. હમણાં જેમ પૂજ્ય અજય સાગરસિંહ મહારાજ સાહેબે કહ્યું ને, એ દિવસે હું અહીં હાજર હતો. આમ હોલમાં જ્યારે જોયું કે સાધ્વીજી મહારાજ સામે અને ખુરશી પર સામે આચાર્ય ભગવાન જે વાર્તાલાપ થતો હતો, ત્યારે મને એમ થયું કે ઘણીવાર આપણે એમ જાણીએ કે મહાવિદ્ય ક્ષેત્રમાં આમ થાય, આનું આમ થાય, આવી રીતે વાંચનામાં આમ થાય. ત્યારે આપણને જોવા મળ્યું કે સાહેબ જોડે જે સંવાદ ચાલ્યો હતો ને, અને નાના મહારાજ બેઠા હતા સાહેબ, અને જે એક વાર્તાલાપ થતો હતો ને, મને લાગે છે પ્રશાંતભાઈએ તો એમનું રેકોર્ડિંગ પણ કરેલું છે, એ બધો, હા બરાબર છે ને, એ વાર્તાલાપ જે ચાલતો હતો ને તે એક જોવા જેવો વાર્તાલાપ હતો. ત્યારે એમ થાય કે આ સમુદાય કેવું, અને આ સમુદાયમાં કેવા આચાર્ય ભગવાન. જો કે એક સમુદાયની એક પરંપરા મેં પણ જોયેલી છે, મોટા સાધ્વીજી મહારાજ હોય ને ત્યાં આચાર્ય ભગવાન સામેથી જાય, એમને તકલીફ ન પડે. હમણાં અઠવાડિયા પહેલાંની વાત કરું, પૂજ્ય રાષ્ટ્રસંત મોવડીમાં બિરાજમાન હતા મહેન્દ્ર લતાસિંહજી મહારાજ સાહેબની તબિયત થોડી ઊંચી નીચી રહે, એમને ખૂબ વંદન કરવાની ઈચ્છા થાય, પણ ત્યાં બધું ખોદકામ કરેલું તો ઉતરી નતા શકતા. રોજ સવારે સાહેબ ત્યાં વ્હીલચેર ઊભી રાખે અને ત્યાં એમને એમની જોડે વાત કરે, આશીર્વાદ આપે, આ તે બધું જ સાહેબ ત્યાં, સાહેબ કે તમારી ચિંતા નહીં કરો, હું સામેથી આવીશ. એટલે આટલામાં તો આપણે સંસારીઓએ ઘણું શીખવાનું છે કે આટલા મોટા રાષ્ટ્રસંત જ્યારે સાધ્વીજી મહારાજ તડપે કે મારે એમને વંદન કરવા જવું છે, પણ એમને કીધું ના તમારી તબિયત સારી નથી ને આ બધું ખોદકામ ચાલે છે, હું રોજ સવારે ત્યાં આવીને ઊભો રહીશ. અને દિલ્હી તો ઊભા રહે. અને જે મેં દ્રશ્ય જોયું હતું એ દિવસે અહીં બોરીજનું, આ બોરીજ તીર્થભૂમિ પણ એવી જ છે. અને આ પરિવારે જે સેવા કરી છે એમની પાસે કોઈ શબ્દ જ નથી, આપણી પાસે તો કોઈ શબ્દ જ નથી કે આ પરિવારે જે સેવા કરી, એમની તો જેટલી અનુમોદના કરી એટલી ઓછી છે. આવા એક સાધ્વીજી મહારાજ સમુદાયમાંથી જ્યારે ગયા, તત્વગુણાસિંહજી મહારાજ સાહેબનો ફોન આવ્યો, મહેન્દ્ર લતાસિંહજી મહારાજ સાહેબનો ફોન આવ્યો, ત્યાંથી અગાસીમાંથી ફોન, તીર્થમાં જે આપણે બધા સાધ્વીજી મહારાજના મોઢામાંથી એક જ કે આપણું એક રત્ન ગયું, છત્ર ગયું. બધા સાધ્વીજી મહારાજના મોઢામાંથી એક જ કે આપણું છત્ર ગયું. મોવડીમાં 90મી હોળી ચાલે છે ભાવિક રત્નાસિંહજી મહારાજ સાહેબની, એવા રડતા હતા કે મને ફોન પર એમ કહ્યું કે તારા પ્રસંગમાં મારે આવવાનું છે. એટલે આટલી લાગણી દરેકને કેવી રીતે સમજાવવું, શું કરવું, કેવી રીતે એમની જોડે બેસવું,
આ જો શીખવું હોય તો એમની પાસેથી શીખાય. એ એમનો ગુણ સદાય બધાને રાજ રહેશે અને ચોક્કસ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ આ આશીર્વાદ ભગવંતોના રહે છે જ અને આખા સમુદાય પર રહેશે અને આ તીર્થ પર તો વિશેષ રહેશે બોરીજ ઉપર. અને છેલ્લે એટલું જ કહીએ કે બસ આ ગુરુદેવોના આશીર્વાદ મોવડી તીર્થ પર જે રહ્યા છે એ મોવડી તીર્થ વતી અને ટ્રસ્ટીગણ વતી હું એમને કોટી કોટી વંદન કરું છું. જે નાગના વિરુદ્ધ કંઈ બોલાવ્યું તો મિચ્છામી દુક્કડમ. હા સાચી વાત છે, મોવડીમાં, અરે અહીંયા ગાંધીનગર મિચ્છામી દુક્કડમ. અને સાહેબ મોવડીમાં જ્યારે જ્યારે ચાતુર્માસ કર્યા ત્યારે સાહેબને કંઈ ને કંઈ પ્રસંગ હોય જ ભવ્યાતિ ભવ્ય, એવો જોરદાર પ્રસંગ હોય છે. મિચ્છામી દુક્કડમ કંઈ જીનાગના વિરુદ્ધ બોલાવ્યું. ઘંટાગણ મહાવીર કી જય. ભૂપેન્દ્રભાઈ હૃદય ઉદ્ગાર રજૂ કર્યા. હું વિનંતી કરીશ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન પ્રસન્ન કીર્તિ સાગર સુરી મહારાજના પ્રશિષ્ય દિવ્ય પ્રસન્ન કીર્તિ સાગરજી મહારાજા જ્યારે જ્યારે બોરીજનું નામ કાનમાં પડ્યું ત્યારે ત્યારે એક બીજું નામ યાદ આવ્યું, સાધ્વીજી ભગવાન પુણ્યપ્રભા શ્રીજી મહારાજ સાહેબ. આજે જ્યારે ગુણાનુવાદ કરવા બેઠા છીએ, એક આવે ગુણાનુવાદ આવે અને બીજો આવે ગુણાનુરાગ આવે. વાદ સારો પણ વિવાદ ખોટો. આ કાળા માથાનો માનવી શું ના કરી શકે તો કહેવાય છે બુદ્ધિસાગર શ્રી મહારાજાએ પોતાની ભવિષ્યવાણીમાં લખ્યું હતું, એક ખંડથી બીજે ખંડ વાતો થશે. આજે કહી શકીએ છીએ થઈ જાય છે. હજુ તો વધારે આગળ જઈએ, ઓલો એલોન મસ્ક પહોંચી ગયો છે શું સ્પેસ વોકિંગ કરાવે છે. આ કાળા માથાનો માનવી શું ના કરી શકે? જીવનમાં બધું જ થવું સરળ છે, બધું જ કરવું સરળ છે, પણ આ એક ગુણ છે જે સાધ્વીજી ભગવંતમાં હતો, એ આ સરળ થવું આપણી પાસે બહુ અઘરું છે. વર્તમાન જમાનો કટ એન્ડ કોપીનો છે. કાં તો આપણે સંબંધોને કટ કરીએ છીએ, કાં તો કોઈની પાસે કોપી એટલે કે પડાવી લેવું, કોપી કરી દઈએ છીએ. આ સાધ્વીજી ભગવાન પાસે બે ગુણ શીખવાના છે. એક ગુણ તો કે આપણા હૃદયની અંદર કેપ્ચરિંગ કરવું છે એમના ગુણ, એટલે કે આ ગુણ એમનો સરળતાનો ગુણ, અને બીજું કમ્પેરિઝન કરવું છે. એ ગુરુ ભગવંતને જ્યારે આપણે મળ્યા હતા, જે સરળપણું એમનામાં જોયું હતું, શું આપણામાં એટલું સરળપણું હજુ આવ્યું છે? બસ આ ગુણાનુવાદ કરું છું. વિશેષ વધારે કાંઈ બોલવું નથી, સમયની મર્યાદા છે. પણ જ્યારે જ્યારે આ બોરીજ તીર્થમાં આવીએ, જ્યારે જ્યારે આ સાધ્વીજી ભગવંતોને મળીને ત્યારે ત્યારે યાદ કરવું છે એ પુણ્યપ્રભા શ્રીજી મહારાજ હતા અને એમની પાસેથી એ જ શીખવું છે કે એમના જેવો સરળતાનો ગુણ મારામાં આવે અને એમના જેવું પંડિત મૃત્યુ મને ક્યારે મળે. એ જ બસ આપણે ભગવાનને પ્રાર્થના કરી. જીનાગને બધું કઈ બોલાય. હું વિનંતી કરીશ પૂજ્યપાદ આચાર્ય ભગવાન આસામ દેશોદ્ધારક વિનય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ, ગુરુદેવ તમારી તો એ તો જેમને સમાચાર મળ્યા પછી આખી ટનબાજી મારી ને અહીંયા સુધી પહોંચવું, એમાં પણ ઉગ્ર વિહાર કરીને ખરેખર હું કહું છું કે કંઈક તો એવું હશે. યુ લોગ ખીંચે નહીં હાથે કુછ તો ઇનમે હોગા. કંઈક તો એવું જાદુ હશે પુણ્યપ્રભા શ્રીજી પાસે કે એમના ગયા પછી પણ આચાર્ય ભગવંતો આટલા ઉગ્ર વિહાર કરીને પધારી શકે. સાહેબ મેં મારી લાઈફમાં આવું જોયું હશે કે બહુ ઓછું જોયું છે કે એક શ્રમણી ભગવંતના ગુણાનુવાદ માટે આટલા પદસ્થ ગુરુ ભગવંતો એક પાઠ ઉપર વિરાજમાન હોય. ખરેખર પુણ્યનો પ્રભ લઈને બેઠા હતા ને, માટે આવું થઈ શકે. બાકી શ્રમણી ભગવંતના ગુણાનુવાદ શ્રમણી ભગવંતો ભેગા મળી અને ઉપાશ્રયમાં કરી શકે. આજે ગર્વથી કહેવું પડે કે પુણ્ય પ્રભાશ્રીજી એ વ્યક્તિત્વ હતી કે જીનશાસનના બીજા નંબરના આચાર્ય ભગવંત એમના ગુણાનુવાદ કરવા માટે સ્વયં વધારે. આનાથી વધારે કેવું જીવનમાં સદભાગ્ય જોઈએ. પણ એના પહેલા પૂજ્યપાદ આચાર્ય ભગવંત વિનય સાગર સુરેશ્વરજી મહારાજા આસામ દેશોદ્ધારક જેવો તરીકે ઓળખાય છે. એક 2 મિનિટ માટે પણ સાહેબના, અને ત્યાર પછી વિજાપુર 27 માંથી લાલભાઈ શાહ 2 મિનિટની સમય મર્યાદામાં બંનેને સાંભળી અને ત્યાર પછી સાહેબ માટે લખાવેલું એક મજાનું પદ. આસામ નહીં, નાગાલેન્ડ, મિઝોરમ અને ભૂટાન, સિક્કિમ અને અરુણાચલમ બધા ફરીને આવ્યા. આ બધા એટલે નોર્થ ઈસ્ટ દેશોદ્ધારક કહી શકીએ આપણી ભાષામાં, બીજું તો કઈ નહીં.
અને ત્યાં પ્રતિષ્ઠાઓ કરાવી 2-3 દેરાસર હે બાંગ્લાદેશના બોર્ડર ઉપર ગામમાં પ્રતિષ્ઠા બાંગ્લાદેશની બાજુના 2-3 ગામોમાં તો જેમને પ્રતિષ્ઠા કરાવી અને જીને મંદિર સ્થાપિત કરવાનું કામ કર્યું છે. એકવાર ખૂબ હૃદયસ્થ ભાવોથી પૂજ્યપાદ આચાર્ય ભગવાન વિનય સાગર સુરેશ્વરજી મહારાજને વિનંતી કરીએ કે પૂજ્ય શ્રી બધાય જૈનોના ઘરો 33,000 જૈનોના ઘર છે એ બાજુ ટોટલ. આજે કદાચ આ આંકડો છે ને યુટ્યુબના માધ્યમથી પહેલીવાર રિલીઝ થતો હશે કે એ નોર્થ ઈસ્ટમાં 33,000 જૈનોના ઘર છે અને 33,000 જૈનત્વ અપાવવાનું કામ પૂજ્યપાદ આચાર્ય ભગવાન વિનય સાગર સુરેશ્વરજી મહારાજે કર્યું છે. પૂજ્ય ગુરુ ભગવાનની કૃપાથી આ બધું થયું છે. અમે કાંઈ કર્યું નથી. ગુરુની કૃપા હોય તો માણસ ક્યાંનો ક્યાં પહોંચી જાય. બસ ગુરુની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે સમર્પિત ભાવ જોઈએ. એમના ચરણોમાં પડ્યા રહીએ તો ગુણો એમને એમ આવે. હવે વધારે હું નહીં બોલું, પરંતુ સાધ્વીજી ભગવાનના બાબતમાં અમે નાના હતા ને ત્યારે અમે છુપાઈ જતા હતા. અમે 12 વર્ષની ઉંમરમાં દીક્ષા લીધી. ગુરુ મહારાજને બધા સાધ્વીજી ભગવાન તો વંદન કરવા આવે, એમાં મોટા મોટા બધા સાધ્વીજીઓ, અને દૂર હોઈએ તો તરત ગુરુના ચરણોમાં જતા રહીએ. ગુરુમાની પાસે બેસીએ, કોઈ પૂછે નહીં કે શું ભણો છો, શું કરો છો, કાંઈ કોઈ પૂછે નહીં. એટલે અમે સાધ્વીજી ભગવાન તો જ્યાં ઉપાશ્રયમાં પ્રવેશ કરતા તો સીધા ગુરુમા પાસે જતા રહેતા. પરંતુ કોકને કોક દિવસ તો પકડાઈ જાય. કોકને કોક દિવસ પકડાય એટલે પૂછી લે ત્યારે પછી મનમાં થાય કે આપણે આ બધું બરોબર નથી ભણતા, આપણે આ બાકી રહી ગયું, આ બાકી રહી ગયું. પરંતુ સાધ્વીજી ભગવંતોની ટકોર, એ ટકોરના કારણે અમે જેમ જીવનમાં આગળ વધ્યા, બરોબર ભણ્યા, અને ગુરુની કૃપા પહેલા અમારી પાસે કાંઈ ન હતું, કાંઈ જ નહીં, બસ ચરણોમાં પડ્યા રહે. ગુરુ મહારાજ જેમ કે પ્રમાણે કરીએ, એના કારણે આ બધી શાસન પ્રભાવ ન થાય. તો સાધ્વીજી ભગવંતોએ પણ અમારા ઉપર ખૂબ ઉપકાર કર્યો છે. એમના કારણે ડર ના મરે. અને પછી અમે બોલતા થયા તો સાધ્વીજી ભગવાન કહેવા લાગે કે હા હવે ડરતા નથી, હવે તો બરોબર બોલે છે. મેં કહું આપની ટકોર, એ ટકોરના કારણે અમે તૈયાર થયા. તેમના ગુણાનુવાદ, એમના ગુણોનું અનુમોદન, એક વસ્તુ ખાસ જોવા જેવી, એ આપણી પાસે નથી રહ્યા. એ અહીંથી જતા રહ્યા, પરંતુ એમનું કાર્ય કરીને ગયા. એ મહત્વની વાત. જે અમે અમારી પરંપરામાં, બુદ્ધિસાગર સુરી મહારાજ સાહેબની પરંપરામાં જે વસ્તુ આવી છે, ઘણા કહે ને ભાઈ યોગા કરો, યોગા કરો, તો ઘણા લોકો આસન કરવા માટે, યોગા કરો એટલે સમાધિ પ્રાપ્ત કરવા માટે, મનને શાંત કરીને એક ધ્યાનથી આરાધના કરીને, કે આ સમાધિ મરણ કોઈ સંસારને યાદ કરતા કરતા નહીં, એકદમ ભગવાનને યાદ કરતા કરતા મારા આત્માનું કલ્યાણ થાય, આત્માની ચિંતા એવી રીતના કરતા કરતા ગયા. બુદ્ધિસાગર સુરી મહારાજ પણ એવી રીતના ગયા, કીર્તિસાગર સુરી મહારાજ પણ એવી રીતના ગયા, સુબોધ સાગર સુરી મહારાજ પણ એ રીતે ગયા. બધા જ એવી રીતે સમાધિ મરણ પ્રાપ્ત કર્યું. કૈલાસ સાગર સુરી મહારાજ એમને પણ, તો આપણે ભાઈ મનમાં તો ભાવ થાય ને, અંદર મનમાં ભાવ થાય કે આપણે પણ સમાધિમાં જઈએ. તો સમાધિમાં કઈ રીતે જવાય? આપણું જીવન સરસ હોય, જીવન સુંદર જીવીએ તો અંતમાં કહેવાય સમાધિ મરણ પ્રાપ્ત થાય. જો જીવનમાં આડું ટેડું કરતા રહીએ તો સમાધિ ના મળે. તો આપણે પણ એવું સરસ જીવન જીવીએ, અને જે બાકી છે જીવન એને વ્યવસ્થિત જીવન બનાવીને સુંદર આરાધના દ્વારા પરમપદ, મને સંસારને યાદ કરતા નહીં, ભગવાનને યાદ કરતા કરતા, નૌકાને યાદ કરતા કરતા જઈએ તો આપણે સમાધિ મરણ થાય. આ રીતે આપણું જીવન બનાવીએ, એ જ